નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી। સાણાવાકિયા ગામમાં આવેલા સેવા સહકારી મંડળી દ્વારા કરાઈ ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી। સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, સભ્યો અને બેંક કર્મચારીઓની મિલીભગતથી છેતરપિંડી આચરવામાં આવી હોવાના થયા આક્ષેપો। ખેડૂતોના ખોટા સહી સિક્કાઓ કરી તેમજ મૃત્યુ ખેડૂતના ખોટી સહી કરી અને આચરવામાં આવ્યું આ કૌભાંડ। 250થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાની ઉઠી રાવ। સાણાવાકિયા ગ્રામજનોએ અને ખેડૂત દ્વારા ગીરગઢડા મામલતદાર અને પોલીસને પાઠવ્યું આવેદનપત્ર। આ કૌભાંડ આચરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ માંગ। મારું નામ સેજલબેન ખૂટ છે। હું સાણાવાકિયાની રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે એ મારા ગામના છે। જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના 3-4 વીઘાના ખાતેદાર લોકો ઉપર 8-10, 10-10, 15-15 લાખનું દેવું કરી દીધું છે। તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા, મને કે બેન આપણે આવી થયું છે, તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ। બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને FIR બી કરવાની છે, કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા 2 લાખ રૂપિયા વર્ષે કમાતા નથી। એમને 15-15 લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો 2 લાખ ભરી નાખતા હોય। જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય, જેને ભણાવવા હોય, એના માટે પૈસા ન હોય, તો આ પૈસા ક્યાંથી ભરશે? તો એમને સાંભળવાવાળું કોઈ નથી। તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે। આમાં કોઈ, હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો, કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે। કાં એમને વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, તો એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે। 5-5 વર્ષથી જો આવો ઉચાપટ થતો હોય, બેંકની અંદર ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમના 5-10 રૂપિયા બાકી, તો બેંકવાળા એમને ફોન કર્યા કરે, વારે ટોર્ચર કર્યા કરે છે। તો આટલું મોટું ઉચાપટ જો તમે કર્યું હોય તો કોઈક તો એના માટે બોલવાવાળું હોવું જોઈએ ને ખેડૂતો માટે। તો આજે મારા ગામની અંદર સાણાવાકિયાની અંદર 70 જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે। 100 જેટલા વધારે, 20 કરોડ કરતાં પણ વધારે એમના ઉપર જે આ છે ઉચાપત થયેલો છે, ભ્રષ્ટાચાર થયેલો છે। તો હું એવું કહું છું, મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલાં તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો। જેટલા આમાં ઇન્વોલ્વ આ કોઈ એક વ્યક્તિથી ના થાય એ આપણે બધા સમજી શકીએ છીએ। તો વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે એના બેસણામાં પહોંચો છો, તો એના કરતાં પહેલાં તમે આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે। એમને ન્યાયની જરૂર છે। એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો, 2000ની અંદર તમે આપશો 2000 રૂપિયા, તેમાં એનું કશું ચાલવાનું નથી। તમારી માંગ શું છે? મારી માંગ બસ એટલી જ છે સાહેબને મારે એવું કહેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે, જે એના ઉપર ખોટો ભ્રષ્ટાચાર થયો, એના ખાતામાંથી જે પૈસા ઉપર એમને ન્યાય મળે। એ લોકો પૈસા કઈ રીતે ભરશે? પહેલાં તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ 10 લાખ 15 લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે, તો પહેલાં બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ, કારણ કે બેંક જો એમને જવાબ ન આપતી હોય તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય, ધિરાણ કર્યું હોય, તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં? એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કે એના ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે। એ તો અત્યારે 2024ની અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું, હવે એમને ખબર પડી। આજે એ લોકોએ મને કીધું, તો અમે લોકોએ રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે, ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણીને। બસ આટલું જ મારું કહેવું છે।